હેલો મિત્રો, હું રાધા રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો ફરીવાર આપણે બીજા ભાગમાં આવી ગયા છીએ. ઓહો હો, આંબાનું જંગલ હો. હેઠા પણ આંબા હતા અને હેઠે આંબા હતા, બે પણ આંબા છે. એટલે આંબાનું જંગલ મેં તો ગણી લીધું. તમારે શું કહેવાનું છે કોમેન્ટમાં જણાવો. કેટલી બધી વિશ્રામભાઈની મહેનત છે ત્યારે આવું જો ખરી હતું. અને આવી રીતે અહીંયા જોઈ શકો છો તમે, આવી રીતે અહીંયા કલમ જોડવામાં આવી છે, 2 કલમ. અહીંયા 3 અને અહીં 4 કલમ જોડવામાં આવી છે. તો આ ભેટ કલમ છે, આવી રીતે બનાવવામાં આવે છે ભેટ કલમને. મેં પણ પહેલી વાર જોઈ, તમને પણ બતાવી. ચાલો તો આપણે આ મોટી કલમો છે. જે કોઈને ફળ તાત્કાલિક જોતા હોય તો આ કલમ કામ આવે ને. 2 જ વર્ષમાં ખાલી 2 જ વર્ષમાં ખાલી કેરીઓ આવવા મળે, ફળ સરસ. માર્કેટની ખાવા જાય તેના તો ભાવ વધી જાય. એને કરતાં અહીંયાથી એવા કાદો કલમ લઈ ઘરે વાવીએ ને આપણે તાજા ફળ ખાઈએ તો માર્કેટમાંથી લઈએ એ તો સાચી વાત કીધી. દવા લાખી એમાં તો. એ તો સાચી વાત કીધી. અને આવડું આ પાણી પીવાની એક પાઇપ છે. અને તેવી આ લોક તો મારથી કોઈ દી ઘણી બધી હશે પાઇપ. આ લોક છે તે મારથી કોઈ દી ખુલ્લો જ નથી. કેવી રીતે? તો 20 વીઘાનો આંબાનો બગીચો છે. જે કોઈને આંબાનો બગીચો કરવો હોય તાત્કાલિક વિશ્રામભાઈને સંપર્ક કરે. આ વિડીયોમાં મેં તાત્કાલિક ફળ આવે એવા પણ છે. અને આ એ તો ઓલી સાઈડ છે બાજુના ખેતરમાં, એ પણ એનું જ છે ને આ પણ એનું જ છે ને હેઠે હતું એ એનું જ છે. આ બીજો ભાગ છે. 20 વીઘા છે. 20 વીઘા એટલે કેરીઓનો બિઝનેસ, કલમોનો બિઝનેસ કરે છે વિશ્રામભાઈ. ખૂબ સરસ. અને તમને આ વિડીયોમાં તેના નંબર અને તેમની મુલાકાત પણ લેશું આ વિડીયોમાં. તેના તો અહીંયા બેઠા છે અને તેમનું મકાન. આ તેમનું મકાન છે, નજદીકથી બતાવીએ. ચલો આગળ. ચાલો ભેટ કલમ કેવી રીતે જોડવામાં આવી છે. 2 કલમ છે આવડી, પણ તેને જોડી એટલે ભેટ કલમ થઈ ગઈ આવડી. ભેટ જોઈ લો, બહુ સુંદર મજાનું. અને એક વાયર પણ બાંધવામાં આવે. ભેટ કલમ. આ પવનની નમી થતી હોય ને તેના માટે વાયર પણ બાંધે છે. વાયર પણ બાંધેલા હોય ઘણી ઠેકાણે. ધ્યાન રાખજો કે ગલથિયા ન મારે. જોઈનો તો મારવાનું છે. જોઈ શકો છો આ બધી ભેટ કલમો જ છે એટલામાં. ઓલી સાઈડનું કંઈ ખબર નહીં, ત્યાં જઈએ પછી ખબર પડે. હા, જઈએ પછી આપણે ચાલ આપણે આગળ જઈએ. 20 વીઘા એટલે ઓછું થોડીને કહેવાય. હવે પાછા લખડા આંબા. ચાલો તો હવે અહીંયા વિશ્રામભાઈ બેઠા છે તેની મુલાકાત લઈએ. ચાલો તો વિશ્રામભાઈ બેઠા જ છે. અહીંયા પણ પાઇપ પડી છે. ની મુલાકાત નહીં લઈ શકીએ, એ બહાર ગયા છે કામે. એના માટે તો રાધીબેનને બોલાવીએ. વિશ્રામભાઈ કલમોની બિઝનેસ કરે છે, વર્ષોથી કરે છે ને ગેરંટીવાળી કલમો છે. આ સાઈડ છે એમાં તાત્કાલિક તમારે ફળ જોતા હોય તો આવી જાય. આમાં થોડોક સમય લાગે, એનથી ડબલ ઓલા પાર્ટમાં લાગે
એમ કરતાં કરતાં હાવ નાની પણ છે. જેને જોતી હોય ઈ વિશ્રામભાઈને સંપર્ક કરે. હવે ચાલો આપણે આગળ જઈએ. ઘર પણ છે અહીં ત્રીજો ભાગ આવી ગયો છે. આ ત્રીજો ભાગ અહીંયા નાની છે. આ એમનું ઘર છે રહેવા માટેનું. હમણાં જ આવ્યા છે. ઘણું સુંદર હમણાં બનાવ્યું. પાકા મકાનો બનાવ્યા છે. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય વશરામભાઈનો તો લાઈક કરો, શેર કરો. તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો છે. ત્યારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય પછી જાશું આપણે સાળંગપુર. ને વશરામભાઈની કલમો ટ્રાય કરો, હા, તમને મજા આવે. અને નંબર અને ફોટો મોકલી દીધો છે. તમારે જોતો હોય તો જલ્દી ને જલ્દી લઈ જાજો.